જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના વોર્ડ નંબર 1 બળદેવની ધાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધનેડા અને જીવાતનો ત્રાસ અસહ્ય બની ગયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ ધનેડા અને જીવાતના ઉપદ્રવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલા ખાનગી અનાજ ગોડાઉનને કારણે આ સમસ્યા ઊભી થઈ છે। તેઓના જણાવ્યા મુજબ આ ગોડાઉન નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અભિષેકભાઈ અનિલભાઈ કાછડિયાનું છે। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર દવા છંટકાવ કરી દેવાશે જેવી ખાતરી આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ધનેડા અને જીવાતના ઉપદ્રવના કારણે ઘરોમાં રાખેલા ચોખા, ઘઉંનો લોટ સહિતના ખાદ્ય જથ્થાને નુકસાન થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। વારંવાર સફાઈ કરવા છતાં ખાદ્ય સામગ્રી બગડી જતી હોવાથી લોકો આર્થિક નુકસાન પણ ભોગવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે। રાત્રે શાંતિથી ઊંઘી પણ શકતા નથી અને ધનેડા તથા જીવાતના કારણે નાના બાળકો અને વૃદ્ધોને ખંજવાળ, ચામડી પર લાલ ચાંભા જેવી તકલીફો તથા સારવાર અને દવાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે, તેમજ જરૂરી કાર્યવાહી કરીને અનાજ ગોડાઉન અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા કચેરીએ તેમજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન કરશે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। મારું નામ અમરીન ફિરોજભાઈ લધડ। બેન, શું સમસ્યા છે? ધનેડાની બહુ જ સમસ્યા છે। આ ગોડાઉન છે ને એના હિસાબથી બારીઓ ખુલ્લી છે, બહુ જ ધનેડા, ફૂદરી આવે છે। અમારા છોકરાને રાતે સુવા નથી દેતા, ખંજવાળ એટલી આવે છે, એના હિસાબથી છોકરાને ખંજોરીને લાલ ચાંભા થઈ જાય છે। આની જે પણ તમારી સમસ્યા છે તો આ જે ગોદામ માલિક છે તમને એને વાત કરેલી છે? હા, ઘણી ફેરે વાત કરેલી છે। અનિલભાઈને વાત કરેલી છે, એમના છોકરાને વાત કરેલી છે। રોજ ફોન કરીને વાત એને કહી છે કે ભાઈ આમનું કંઈ કરો, બારી તમે બંધ કરાવો। આમાં રોજ છોકરાઓ જમતા ઊભા થઈ જાય છે। આ નાના બચ્ચા છે એને તો ખબર પડતી નથી જમવામાંથી કેમ જીવડું કાઢવું, ધનેડા કાઢવા, એમ એ ખાઈ જાય તો એ માંદા પડવાના જ છે। દવામાં તમારે દવાનો ખર્ચો આવતો હોય છે ને? હા, દવાનો હમણાંની જ વાત છે। છોકરીને તાવ આવી ગયો તો 3 દિવસ સખત તાવ રહ્યો। હવે આટલા માસૂમને તો ખબર પડે નહીં ભાઈ કે ધનેડો કેમ કાઢવો એમ। આપણે હોય તો ખુદ આપણે જીવડું કાઢી લઈ, ધનેડો કાઢી લઈ કયો। આ બાબતે અનિલભાઈને જાણ કરી હતી? હા, એ અનિલભાઈને આ બાબતે જાણ કરી હતી। અમે 30-35 બાઈઓ પણ અમે લઈને ગયા હતા એની ઓફિસે, અને અમને એમ કીધેલ કે થોડાક 5-6 દિવસમાં અમે દવા છાંટી આપશું અને તમારે વાંધો નહીં આવે, પણ દવા છાંટેલ છે નહીં, અથવા હજી પણ અમારે વધારે આ પ્રોબ્લેમ છે। કેટલો સમય પહેલા જાણ કરી? અમે એમ તો 3 મહિનાથી અમે ફોન કરી છીએ અમને કે આજ છટાવશું દવા, કાલ છટાવશું, બરોબર છે, કોઈ જવાબ આપી રહ્યા નથી। આજ કરશું, કાલ કરશું એમ જ અમને કહે છે, બરોબર। અને મારું નામ હિંગોરા રાહીના અલ્તાફ છે, અને આ ગોડાઉનના હિસાબે અમે આટલા દૂર રહીએ છીએ તો પણ અમારે એટલા છે। આજે રાતે 1:30 વાગે મેં જે ઝાડુ વાર્યું છે એનું તમે ખાલી આ વિડીયો જોવો અને આ દેખાડો। આ કેટલા વિડીયોમાં આ રાતના 1:30 વાગ્યાનું છે। અમારે શું કે ના શું, અમારા બધા અનાજ બગડી ગયા છે। કોઈ વસ્તુ અમે વ્યવસ્થિત રહી નથી શકતા, અમારા બાળક પણ સૂઈ નથી શકતા, કોઈ વસ્તુ અમે હરખી અમે જમી નથી શકતા, અને મારા છોકરા રોજ રડે છે, મમ્મી આ શું આવે છે, અમને ડર લાગે છે, અમારા કાનમાં વહી જશે, એટલા ડરે છે છોકરા। આ મહેરબાની કરીને આ કારખાનું બને તો બંધ કરાવો, અમારી ગોડાઉન જે હોય એ બધું બંધ કરાવો। અમને આવડું મોટું સામે દેખાય છે, અમને એમ થાય છે કે આ હું એ છે અમારી પાછળ, આ બંધ કરાવો। આ રેસિડેન્સી એરિયો છે અમારો। અત્યારે અહીંયા કેટલા આ માણસો જોવા કેટલા છે, આ બધા આવ્યા છે અહીંયાથી, કેટલા માણસો છે જોવો તમે એક વખત। આ કોઈ એમને નથી આવ્યા, બધાને કરડે છે, બધાના અનાજમાં બગડે છે, બધું આ બધાને તકલીફ છે તો જ આવ્યા છે। બોલો, મારું નામ નીલોફર શકીલ શાન છે। શું સમસ્યા છે? સમસ્યા એ છે અનાજના ગોડાઉનમાં માંડવી, ચણા ને એવું અનાજ ભરસ ને એના હિસાબે ધનેડા, ફૂદરા, જીવડા બહુ આવે છે, અને રહી નથી શકતા સખેથી, કે કોઈ વસ્તુ ઘરમાં નથી રહેતી। 12 મહિનાનું અનાજ એક તો માન જેમ કરીને તેમ કરીને લીધું હોય ને એમાં આવા ધનેડા જીવડા આવે છે ને તો બધું બગડી જાય છે। નુકસાની અમારે કોણ દે? બસ અમારું એક જ કહેવાનું છે કે આ ગોડાઉન બંધ કરાવો અને અમને કાંઈ નકર પછી આ નુકસાની થાય છે ને નુકસાનીની ભરપાઈ કરો। બેન, આપનું નામ? મારું નામ જાસ્મીન શકીલભાઈ ડોઢિયા છે।
શું સમસ્યા છે બેન અહીંયા? ધનેરા ને ફુદેરા આવે છે એની સમસ્યા છે. ક્યાં કારણસર ધનેડા ને ફુદેડા આવે છે? પાછળ અનાજનો ગોડાઉન છે ને એના કારણે આવે છે. અને આ ગોદામ કેનું છે? અનિલભાઈ કાછરિયાનું. અને કેટલા સમયથી આ તમારે આ બધી સમસ્યા થઈ રહી છે? 3-4 વર્ષથી આ સમસ્યા થઈ તમારી હવે શું માંગ છે? આ ગોડાઉન બંધ કરે એની માંગ છે. બેન આપનું નામ? રાજીબેન હજી અહીંયા શું સમસ્યા છે? ધનેડા ભાઈ દુનિયા લાવે છે વારી થાય કે લોટમાં ગરી જાય તેલમાં ગરી જાય તો હું કરી લેવું આમ શેના કારણે ધનેડા થાય છે? એ અનાજ ભર્યું આ ગોડાઉનમાં ગોદામ કારણે. આ કયો એરિયો છે? આ એરિયો નવાખતની તાર બોર્ડર બાપા અને આ જે કારખા જે ગોદામ છે એ કેનું છે? અનિલભાઈ કાછડિયા જો ભાઈ અમે અહીંયા રહી છીએ ને ધનેરા કોઈ ખાવામાં પીવામાં હુવામાં કે હક નથી દેતા. અને મેં એને તેથી અનિલભાઈને કીધું ખાટલો નાખી એક રાત તું અહીંયા હું તો તને ખબર પડે ભાઈ અમને રાત નીંદર અમે નથી કરતા. અનાજમાં તમે જોવો ને તો ધનેરા, ખાવામાં ધનેરા, લોટમાં ધનેરા. શું અમારે કરવું? કેવી રીતે જીવન જીવવું? આટલા વર્ષ ત્યાં કાંઈ નહોતું, 3 વર્ષ થયા તો બે હાલ છે.